નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુંબઈના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલની ટીમ સાથે સ્થાનિક વન વિભાગની ટીમે વેપારી બની છટકું ગોઠવ્યું. જે દરમિયાન બાલાસિનોરમાં 20 લાખમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા 5 શખ્સ ઝડપાયા. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં હાથીના દાંતનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે વાઇલ્ડ લાઇફ કંટ્રોલની ટીમે હાથીના દાંત સાથે 5 આરોપીઓને બાલાસિનોર સ્થાનિક વન વિભાગે ઝડપી પાડી હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને માહિતી મળી હતી કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે હાથીના દાંતનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે મહીસાગર વન વિભાગની ટીમ બાલાસિનોર રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલના કર્મચારી સાથે રહી વેપારી બની છટકું ગોઠવ્યું હતું અને હાથી દાંત વેચનાર ઇદ્રીશ મોહમ્મદ શેખને મળ્યા હતા. પરંતુ ઇદ્રીશને ભનક લાગી જતા હાથી દાંતની ડીલ કેન્સલ કરાઈ હતી. જેથી વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના કર્મચારી અને સ્થાનિક વન વિભાગ સાથે સ્થાનિક પોલીસના માણસો રાખીને ઇદ્રીશના ઘરે રેડ કરી હતી. જેથી આરોપી ઇદ્રીશ ડરી ગયો હતો અને કબૂલાત કરી હતી. ઇદ્રીશે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે મારા ઘરે હાથી દાંત નથી, પરંતુ અમારા પાર્ટનર સુલતાન અહમદ ગુલામ નબી ના ઘરે છે. જેથી ટીમ દ્વારા રાત્રે 3:30 કલાકે અહમદના ઘરે રેડ કરતા અહમદની પત્ની શાહિદા બાનુ પાસેથી હાથીના દાંતના 4 ટુકડા મળી આવ્યા હતા. જેથી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ આરોપી ઇદ્રીશ મોહમ્મદ શેખ, સમીર સેફીભાઈ શેખ, અખ્તર હુસૈન તાજ મોહમ્મદ શેખ, શાહિસ્તા બાનુ સુલતાન અહમદ શેખ, સુલતાન અહેમદ શેખ સામે ગુનો નોંધીને વધુ તપાસ બાલાસિનોર આરએફઓ જુહી ચૌધરી દ્વારા કરાઈ રહી છે. આ શખ્સો હાથી દાંત ક્યાંથી લાવ્યા તેની તપાસ હાથ ધરી છે. હાથીના દાંત 4 ટુકડા કબજે લેવાયા અને બાલાસિનોરમાં હાથી દાંતની તસ્કરીનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે બાલાસિનોરમાં હાથી દાંતની તસ્કરીનો પ્રથમ કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો મુંબઈના કર્મચારીઓએ વેપારી બનીને હાથીના દાંતના 4 ટુકડાની કિંમત 20 લાખ નક્કી કરી હતી, પરંતુ આરોપીઓ રંગે હાથ ઝડપાઈ જતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો અને 4 ટુકડા કબજે લેવાયા હતા. તારીખ 8/8/2024ના રોજ નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી લુણાવાડાના દ્વારા બાતમી મળતા કે હાથી દાંતના લે વેચનો એક ગુનો થઈ રહ્યો છે ત્યાં, અને WCCBના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરો મુંબઈના ન્યૂઝ મળતા અને ત્યાંના કર્મચારી દ્વારા આવતા અમે એક છટકું ગોઠવ્યું કે હાથીદાંતનું ખરીદી કરવાનું, અને એક છટકું 20 લાખમાં ગોઠવેલું હતું. ત્યાંના બાલાસિનોરના ઇદ્રીશભાઈ કરીને એમનાથી વાત થઈ અને ત્યાંના બીજા સેવાલિયાના 2 હતા શખ્સ, એમને ત્યાં સુધી પહોંચાડ્યા બાલાસિનોર સુધી. અમને જે વેપારી હતા, વેપારીના રૂપમાં અમારા કર્મચારીઓ હતા, એમને પહોંચાડીને ત્યાં હાથીદાંત બતાવવાના જ હતા કે એમને પછી ડીલ કેન્સલ કરી હતી. ડીલ કેન્સલ કરતાં અમારો તમામ સ્ટાફ આજુબાજુ જ પ્રાઇવેટ ગાડીઓ તથા પ્રાઇવેટ કપડામાં ફરતો હતો. તો ત્યાંથી ડીલ કેન્સલ થતાં અમે રાત્રે બહુ મોડા 9 તારીખના રોજ સવારે પછી ઇદ્રીશભાઈ શેખના ઘરે રેડ કરી હતી. પોલીસ સ્ટાફ, ત્યાંનો પોલીસ સ્ટાફ બી સાથે હતો, અમારો લેડીઝ સ્ટાફ બી સાથે હતો. રેડ કરતાં ઇદ્રીશભાઈએ જણાવ્યું કે હાથીદાંત મારી પાસે નથી. તો મેં સુલતાનભાઈ શેખના ઘરે, જે કે મારા બનેવી છે, એમના ઘરે મેં હાથીદાંત રાખેલા છે. ત્યાં હું મૂકી આવ્યો છું. હું લઈને આવ્યો હતો ડીલ વખતે, પણ હું ત્યાં અત્યારે મૂકી આવ્યો છું. હા, આરોપીએ જણાવ્યું, ઇદ્રીશભાઈએ. એમના જણાવતા પછી અમે ઇદ્રીશભાઈ અને બીજા 2 જે સેવાલિયાના શખ્સ હતા, જે વચેટિયા તરીકે કામ કરતા હતા, એ લોકોને લઈને અમે સુલતાન જે હાલ રહે છે દુબઈમાં રહે છે અને ત્યાંથી એ ડીલ કરતો હતો. ત્યાંથી એની વાઈફ અને 2 છોકરા અને એની બેન બધા ઘરે હતા. રાત્રે અમે ત્યાં બધો 20-25નો સ્ટાફ જઈ અને ત્યાં અમે રેડ કરી. ત્યાં પછી એ લોકોએ એની વાઈફ શાહિસ્તા બાનુ, સુલતાનની વાઈફ શાહિસ્તા બાનુએ
હાથીદાંત આપ્યા હતા અને હાથીદાંત અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એ અમારી પાસે બહુ અમારા બાપદાદાના વખતના છે અને અમને આટલા બધા પૈસા મળતા હતા એ લાલચમાં અમે એને વેચવા કાઢ્યા હતા. ત્યારે તે બધાને 4 શખ્સો અને 5મા જે સુલતાનભાઈ જે દુબઈમાં છે એ વિરુદ્ધ અમે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી હતી. કેટલા જણને પકડવામાં આવ્યા હતા અને હાલમાં શું સ્ટેટસ છે? 4 જણને પકડવામાં આવ્યા હતા, એમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને 5મા આપણે જે દુબઈમાં છે એમને નોટિસ આપીને હાલ બોલાવીશું અને એમનો જવાબ બી લઈશું, નિવેદન લઈશું અને એમને કોર્ટ સમક્ષ હાજર કરીશું. અને આ 4 જણાને આપણે સાંજે 9 તારીખે સાંજે કાર્યવાહી બધી કરીને કોર્ટમાં જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા અને હાલ એ જામીન પર છૂટા છે. મુંબઈ વાઇલ્ડલાઇફને જાણ હતી, મુંબઈની પણ ટીમ અહીંયા આગળ હતી. હા, વાઇલ્ડલાઇફ ક્રાઇમ બ્યુરોની ટીમ હતી. એ 2 અને અમારા 2 કર્મચારીઓ વેપારીના વેશમાં ગયેલા હતા. બાતમી મળી હતી કે બાતમી એવી હતી કે બોડેલીમાં એક ગુનેગાર પકડાયો હતો અને એના થ્રુ એના મોબાઈલમાંથી બધું જાણવા મળ્યું હતું અને ત્યાંથી પછી અહીંયા એ છટકું ગોઠવ્યું હતું. મેડમ, વાઇલ્ડલાઇફની ટીમને જ્યારે જાણ થઈ ત્યારે એમણે આપનો સંપર્ક કર્યો હતો? ના, અમારા ડીસીએફ સાહેબનો સંપર્ક કર્યો હતો અને એમના માર્ગદર્શન હેઠળ જ અમે આ બધું કરી રહ્યા હતા. બેન, એમાં કહી શકાય કે મહીસાગર વન વિભાગને જાણ નહોતી ને ટીમ આવીને સર્ચ કર્યું? ના, એવું તો કહી શકીએ. એવું એમ છે કે ત્યાં એક ગુનેગાર પકડાયો ત્યારે આ બધું બહાર નીકળ્યું છે અને WCCB દ્વારા એ ગુનેગાર WCCB અને બોડેલી રેન્જ સ્ટાફ આ બધા દ્વારા જ્યારે તહેકીકાત કરવામાં આવી ત્યારે એટલે એના જૂના ફોટા પડ્યા હતા. જે લકી કરીને માણસ હતો એના એના ફોનમાં ફોટા પડ્યા હતા આ રીતના દાંતના. ત્યાં પૂછવામાં આવ્યું કે આ શું છે ના તે. તો પછી ત્યાંથી એક ડીલ ગોઠવ્યો, ત્યાંથી ડીલ કરીને છટકું ગોઠવ્યું હતું કે આપણે આ રીતે એક મોક ડ્રિલ કરીશું અને પછી આપણે એને રંગે હાથ પકડીશું. મેડમ, જ્યાં આરોપીઓ પકડાઈ ગયા, આરોપીઓને જામીન પણ મળી ગયા, જી, આટલી મોટી સરસ કામગીરી જિલ્લાના વહીવટીદાર મતલબ કે તમારા વિભાગ દ્વારા કરવામાં આવી એવું કહેવામાં આવી રહ્યું છે આપણા દ્વારા. તો મેડમ, આ વાતને મીડિયાથી કેમ છુપાવવામાં આવી? મીડિયાથી છુપાવવામાં આવી નથી. અમે ત્યાંના મીડિયામાં આપ્યું હતું, પરંતુ આ ટાઈમ એવો હોય છે કે એમાં અમારે કાગળ કાર્યવાહી અને 24 કલાકમાં જેમ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સામે એમને અમારે રજૂ કરવાના હોય છે. ઇન બિટવીન અમારે બહુ દોડાદોડી રહેતી હોય છે, એટલે અમે બીજા દિવસે મીડિયાને આપ્યું જ હતું. બેન, અને કોઈ ડીલ કરી હોય કે આરોપી જોડેથી જાણવા મળ્યું છે? સોરી, આરોપીઓ ઝડપ્યા છે, હાથીદાંત પકડાયા. યસ યસ. તે લોકો જોડેથી અન્ય કોઈ ડીલ કરવામાં આવી હોય તેવું? ના, એવું કંઈ જાણવાનું અગાઉ કોઈ વેચાણ કર્યું એવું કોઈ નિવેદનમાં માલુમ પડતું નથી. અને કે અગાઉ એક આરોપી જે ઝડપાયો એના દ્વારા જાણવા મળ્યું એ છે બોડેલીનો છે અને એ આવું લેવેચનો ધંધો કરે છે અને ત્યાંથી આ નામના કોન્ટેક્ટમાં કોઈક હશે જે અમારો વચેટિયા તરીકે ઉપયોગ કરતો હતો, વચેટિયા તરીકે અમને લઈ જતો હતો, એને અમને એના થ્રુ ડીલ થતી હતી એની. અને એને બી એમ કીધું હતું કે મેં પહેલી વખત જ એને મોકલ્યા છે અને મને આ રીતનું આટલું મોટું છે એવું મને કંઈ ખ્યાલ ન હતો. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.